हाय फ्रेंड, जय गोपाल ने जय श्री कृष्ण। तो केम छो बधा? आई होप बधा मजामां हशो। जो मैं मजामां छीए अने आजे छे मंगळवार अने वागी गया छे 7:30 अने विधिबेन जो अमारा 7 वागे उठीने वया गया छे स्कूले। अने आजे हवे आपणे जो करवानी छे भाखरी, केम के रोज तो पहेला आपणे कपડાનું કામ લઈ લઈ પણ આજ કોમલ નથી એટલે આપણે આજ જવાનું છે કિચનમાં એટલે ભાખરી કરવાની જ ને જો અમારા જસભાઈ મસ્ત સૂતા છે। આજ તો 2 બ્લેન્કેટ ઉઠીને સૂતો છે કેમ કે આજે ઠંડી બહુ જ છે ને ઠંડી કરતાંય પવન બહુ વધારે છે એટલે દરવાજા તો ભટાભટી થાય છે એટલે દરવાજા તો જો મોસ્ટ બંધ જ રાખ્યા છે। હાલો તો હવે આપણે જઈએ કિચનમાં અને કરી નાખીએ ભાખરી। તો આપણે આવી ગયા છીએ કિચનમાં ને જો અહીંયા બને છે ભાખરી સરસ મજાની। હાલો ભાખરી થાય એટલે આપણે નાસ્તો કરી લઈએ ને જો અહીંયા અમારે યોગા હાલે છે। જો અહીંયા યોગા હાલે છે અને વાહ હાલે છે હાથ સિલાઈ। હાલો તો ત્યાં યોગા થઈ જાય ને એટલે આપણે ભાખરી દઈ દઈએ એટલે નાસ્તો થઈ જાય। આપણે આવી ગયા છીએ અગાસી ઉપર ને જે આપણે આ છેલ્લું કામ હતું કપડાં સુકવવાનું એટલે એ સૂકવી દીધા છે। અને જો જસભાઈ તૈયાર થઈ ગયા છે। આજ તો થોડોક વહેલો ઉઠી ગયો જસ કેમ કે એને ચગાવી હતી પતંગ પણ મેળ આવતો નથી કાંઈ। જો પવન આજ બહુ જ છે એટલે પતંગ છે ને હાથમાં રહેતી નથી। હાથમાં તો રહે પણ ઉડતી નથી। એમ થોડી ઉડી જાય પણ એમ ન ઉડે બટાઈ પતંગ। મને ન આવડે એવું ચાકડો દેતા। હા લાય ઠીક લાય હા પકડ તું જોજી આમ નો પતંગ છે આમ કેમ હું ચાકડો દઉં ભરે છે। જસ કે દઉં ને વાહ લાગ્યો મારે પતંગ ચગાવી પતંગ તાર પપ્પા ઘરે હોય ને તઈ ચગાવી જસ તે ન્યા કેમ ગાંઠ મારીશ તે દોરા ને દોલા દળિયા ને અંદર થી આમ ટપાય જે બાજુથી હોય એ બાજુથી ટપાય ત્યાં નથી નીચે નીચેની સાઈડ છે ભરા ખેત તો માં એટલી બધી હા લે ઊંચો રાખ્યો હવે લે નો એમ હાલે કોઈ દી સારું હાલો તો હવે જસભાઈ ને એની પતંગમાં મહેનત કરવા દો ને આપણે જઈ નીચે ને કરી નાખીએ રસોઈ। હાલ જસ હું નીચે જાઉં છું। તો 5 વાગી ગયા ને આપણે આરામ થઈ ગયો ને જો વિધિબેન અમારો અહીંયા કરે છે નાસ્તો। પૂરું થઈ ગયું પેકેટ જો મેં લઈ આવી હતી જો આ ઓલા પપ્પુજી જે અમે નાના હતા ને ત્યારે બહુ ખાતા। વિધિને આ બહુ ભાવે લે હાલો તો વિધિબેન નો નાસ્તો થઈ ગયો ને આપણે જરાક આપણા ઝાડવાની મુલાકાત લઈ લઈએ ને પછી જવું છે જસભાઈને તેડવા તો આપણે પછી એને તેડવા જઈએ। 6:15 વાગી ગયા ને આપણે જો જસભાઈને સ્કૂલેથી લઈને આવી ગયા ને જસભાઈ આવતા વેતી કે પતંગ ચગાવવા જાવ છે એટલે જો હવે કપડાં ચેન્જ કરે છે અને પછી લે પતંગ। જો જસભાઈ અમારે લઈ આવ્યા પતંગ કેમ કે સ્કૂલે ગયો ને એની પહેલાં પતંગ ચગાવી હતી અને હવે આવીને પતંગ જ ચગાવીશ। પતંગ અમારા મગજમાં ઘરી ગઈ છે એટલે પતંગ ચગતી તો નથી જસ તારાથી ચગી જાય કા કઈક તો ચગશે ચગાવી દે ને હમણાં હે હા એટલે ઉત્તરાયણની પહેલા અમારે જસ ને છે ને ઉત્તરાયણ આવી ગઈ પણ અંધારું થઈ ગયું છે। તો અંધારું થઈ ગયું ને તોય અમારે જસને છે ને પતંગ જ ચગાવવી છે।
હવારે આવતો હતો તો ઈ ક્યાં જઈ ગઈ. હાલો જો અહીંયા મંદિરે થઈ ગઈ આરતી અને આપણે હવે ઘરે દીવાબત્તી કરી લઈ. હાલો જશો નીચે જાવ છો ભેગો ભેગો મને હેરાન કરે છે કે તમે હાલો. હાલ તું આવસ નીચે હાલ. હાલો તો ઈ તો આવતો નથી પણ આપણે જાય નીચે. તો વાગી ગયા છે 8:30 અને અમે જો આવી ગયા છીએ મમ્મીના ઘરે પાછા બીજી વાર, કેમ કે એક વાર તો આવી ગયા હતા અને પાછા આવ્યા છીએ કેમ કે આજે છે ભાભીનો બર્થડે. તો અમારે જમવાનું અહીંયા છે અને જો ભાભી કરે છે રસોઈ ને આ છે મારા ભાઈ સુરતથી આવ્યા છે. તો બસ જો અમે બે બેઠા છીએ અને વાતો કરીએ ને આ અમારે જો વંશભાઈ આવ્યા. હમણાં 2-3 દીથી વિડીયોમાં આવ્યા નહોતા વંશભાઈ. હવે જા ને ખાલી હોટલમાં પાણી પીશ. અહીંયા તો બસ હવે બહુ પીધું, હવે શિયાળાનું બહુ પાણી ન પીવાય. જો અમારા વંશભાઈ આજે આવ્યા વિડીયોમાં. કેમ આમ જોતો ખરી તું શું કરતો તો અહીં તે પેલા શું કરતો તો અહીં તો કે રમતો તો બપોર ઉઈ ગયો તો કે નહીં? અત્યારે ગયો ને પછી મમ્મીએ મને નીકાળ્યો ને આ તો બહાર નીકાળી ગયો. હું બહાર નીકળી ગયો? બહાર દોડતો હોય છે એટલે મમ્મી ખીજાણી છે બરોબર ને? તે મામીને હેપી બર્થડે કીધું કે નહીં? ઈ નો જવાય આમ જો પેલા જવાબ દે. તે મામીને હેપી બર્થડે કીધું કે નહીં કીધું? પછી મામીએ શું કીધું? મામીએ થેન્ક યુ કીધું કે નહીં? હે જો વંશભાઈ અમારે બહુ નખરા આવે. હાલો તો જો રસોડામાં બને છે રસોઈ તો આપણે જોઈ આવીએ શું બનાવે છે. જો અહીંયા અમારા ભાભી બનાવે છે રસોઈ. તો હેપી બર્થડે. થેન્ક યુ. આપણે આવીને તો કહી દીધું તું. હાલો શેનો પ્રોગ્રામ છે? ભજીયા. ઓહો મેથીના ગોટા એમ ને? વાહ મરચા ખવડાવવાના હતા ભાભી ને. જો અહીંયા અમારા કોમલબેન ચટણીનું કામકાજ એને ઉપાડ્યું છે. હાલો તો ઈ રસોઈ કરે છે. જો વંશના હાથમાં આવ્યા મરચા. તું ખા, મારે તો કાંઈ નથી ખાવા. તીખા છે મોરા છે? ખાઈને બતાવી તો કેવાક છે. એમ શું છે? એમ શું છે? હાચીને ખા. વિડિયો ઉતારે જો આ છે ફુવા અને ફઈ સુરતથી આવ્યા છે આટો મારવા માટે. એટલે એ લોકો આજે ગયા હતા ભવનાથ. તો જો બસ અત્યારે આવ્યા અને હવે બેઠા છીએ. તો હાલો હવે આપણે આમ તો ફ્રી જ છીએ તો બેઠા બેઠા ગપશપ કરીએ બરોબર ને? ડીશ તો ખાલી કરી નાખી છે ને તમે? ગરમ આવે પછી ખાય પાછા. આવે હમણાં આવે. 1 કિલો દી આવો. વજનના હિસાબથી પૈસા દેતા જાજો. મારે 700 ગ્રામ જેવું તો થઈ ગયું. હા તો તુંય વજનના હિસાબથી દેતો જજો ભાઈ. આ ચટણી આ બાજુ કરો. આ ચટણી લેવામાં મજા આવશે. ફૂલ મેથી ને મરચા વાળા આવી ગયા છે ગરમા ગરમ. લઈ લો. ચટણી મારા હાલો જા ભાઈ બેન આમાં જો ગરમ ખાવા વાળા આવ્યા છે. જો ભજીયું ઠરવું ન જોઈએ કા? ઠરેલ ન ભાવે. હાલો આ બર્થડે વાળા હવે જમવા બેઠા. આપણે બધાએ જમી લીધું. ચેતન તો પેલા બેઠા ને છેલ્લે સુધી બેઠા રહ્યા. હાલો અહીંયા જમણવાર પતી ગયો. ખાધા કે નહીં તમે ભજીયા? પેટ ફાટે હવે. તો થોડાક ઓછા ખવાય ને.
તો હવે આપણે આવી ગયા જમી અને ઘરે ને જો અમારા જસભાઈ તો હજી નારિયેળ પાણી હાલે છે. તે ભજીયા નહોતા ખાધા? ખાધું પણ 2-4 ખાધા. ઠીક, એટલે પેટ ખાલી હતું ને. હાલો તો અહીંયા જો નારિયેળ પાણી પીવાય ને વિધિબેન તો મને ત્યાં સૂઈ ગયા હતા. તો બસ આ તો મારો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો ને અમારી ચેનલ ઉપર નવા હોય ત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.